નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચની ટીમ લેશે બિહારની મુલાકાત। મતદાન પ્રક્રિયા સંબંધી તૈયારીઓની કરશે સમીક્ષા। મતદાન 28મી ઓક્ટોબરે। રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર તેજ। કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા આધુનિક પદ્ધતિઓને અમલમાં મૂકવા અનુરોધ કરતા નાણામંત્રી। સરકાર પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના રોકાણમાં વધારો કરવાના મુદ્દાને ઉચ્ચ પ્રાથમિકતા આપશે તેવું જણાવતા અરુણ જેટલી। ગુજરાતના ગામડે ગામડે 2017 સુધીમાં શૌચાલય ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ। નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં શૌચાલય સામગ્રી કેન્દ્રને ખુલ્લું મૂકતા પંચાયત રાજ્યમંત્રી। યાત્રાધામ અંબાજીમાં વિશ્વની સૌથી મોટી અગરબત્તીનું નિર્માણ। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લાડુ, ધજા અને પછી હવે અગરબત્તીનું નોમિનેશન। આજે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં ત્રીજો વનડે મુકાબલો। આફ્રિકા સામે લીડ મેળવવા ટીમ ઇન્ડિયા સજ્જ। સ્ટેડિયમની આસપાસ અભૂતપૂર્વ સુરક્ષા। સમાચાર વિગતવાર જોઈએ। નસીમ જૈદીના નેતૃત્વમાં આજે ચૂંટણી પંચની એક ટીમ બિહારમાં ત્રીજા અને ચોથા તબક્કામાં યોજાનાર મતદાન માટે તૈયારીઓનું મૂલ્યાંકન કરશે। તેમની સાથે ચૂંટણી કમિશનર અચલકુમાર જ્યોતિ અને ઓમપ્રકાશ રાવત પટણા અને મુઝફ્ફરપુરની મુલાકાત લેશે અને તેઓ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મળશે। બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ત્રીજા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચાર અભિયાન જોરદાર રીતે વેગવંતું બનાવ્યું છે। ત્રીજા તબક્કા માટે 28 ઓક્ટોબરે મતદાન યોજાનાર છે। પ્રસ્તુત છે એક અહેવાલ। ભારતીય જનતા પક્ષ તરફથી રાજનાથસિંહે શનિવારે ચૂંટણી પ્રચાર કર્યો હતો। તેમણે છપરામાં રેલી કરી હતી। રેલી દરમિયાન રાજનાથસિંહે મહાગઠબંધન સામે નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું હતું કે નીતિશના અહંકારના કારણે પ્રદેશનો વિકાસ થઈ રહ્યો નથી। નીતિશ કુમારે પણ છપરામાં રેલી કરી હતી। हमारा कहना है उन नेताओं से जो जनता का ध्यान बढ़ाने के लिए या अहम मुद्दों से उनका ध्यान हटाने के लिए जो आम समाज के मुद्दे उठाने की कोशिश कर रहे हैं, मैं उनसे कहना चाहता हूं जनता की आंखों में धूल झोंकना बंद करें। यदि चर्चा करनी है तो सड़क पर चर्चा होनी चाहिए। सड़क के बारे में, बिजली के बारे में, पानी के बारे में चर्चा होनी चाहिए। दवाई के बारे में चर्चा होनी चाहिए, पढ़ाई के बारे में चर्चा होनी चाहिए और जवानों की कमाई के बारे में चर्चा होनी चाहिए। हम लोगों ने निश्चय किया है कि आप आगे काम करने का मौका दीजिएगा तो हर छात्र छात्रा को जो 12वीं के बाद आगे पढ़ना चाहेंगे उनको 4 लाख रुपया का स्टूडेंट क्रेडिट कार्ड उपलब्ध करावेंगे ताकि वो। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બક્સરમાં ચૂંટણી રેલી યોજી હતી। રેલીમાં તેમણે જણાવ્યું હતું કે જનતા પાસે તેમનું ભવિષ્ય નક્કી કરવાની તક છે। પૂર્વી ચંપારણના મોતીહારી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચેલા કેન્દ્રીય ટેલિકોમ્યુનિકેશન મંત્રી રવિશંકર પ્રસાદે ભાજપા કાર્યાલયમાં બુદ્ધિજીવીઓની બેઠક બોલાવી તેમની સાથે વિચાર વિમર્શ કર્યો હતો। આ દરમિયાન ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા રવિશંકર પ્રસાદે ભાજપાના વિઝનની છણાવટ કરી હતી। यह चुनाव का एक ऐसा मौका है जिसकी ताकत से आप बिहार की तस्वीर और यहाँ की जनता की तस्वीर को बदलने में आप अपनी भूमिका निभा सकते हैं। हमारी सोच क्या है? इस देश को आगे बढ़ाना। मेक इन इंडिया, स्किल इंडिया, डिजिटल इंडिया, स्टार्टअप इंडिया, एक नए भारत का हम आगाज कर रहे हैं। उधर खाली जात पात, काला कबूतर काटना है, क्या क्या करना है। અમારી સરકાર દેશને સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા કરતા નવો ભારત બનાવવા જઈ રહી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ભારત દુનિયામાં ઉભરતી આર્થિક વ્યવસ્થા તરીકે ઉપસ્યું છે।
આપણો જીડીપી દર 7 થી 8% વધી રહ્યો છે, જો કે તેના પડકાર માટે આપણે પોતાને તૈયાર કરવા પડશે. મહારાષ્ટ્રના બારામતીમાં કૃષિ વિદ્યાલયના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ જેટલીએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં આપણે આધુનિક પદ્ધતિઓને અપનાવવી પડશે તો જ ઉત્પાદકતા વધારી શકીશું. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્ર આપણા જીડીપીમાં 15% યોગદાન આપે છે, જો કે હાલમાં દેશની 55% વસ્તી આ ખેતીના વ્યવસાય પર નિર્ભર છે. The biggest challenge we have is in a global environment which suits us. There are obviously a few negatives also. So in a global environment which suits us, how do we exploit this and then not just be content that all right, I am already the fastest growing amongst the global major economies. 25મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મન કી બાત પ્રસારિત થશે. આ રીતે પ્રધાનમંત્રી લોકો સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ માટેના સૂચનો તમામ લોકો તેમના ટોલ ફ્રી નંબર 1800-3000-7800 ઉપર મોકલી શકે છે. આ ફોન લાઇન આજે સવારે 10 વાગ્યાથી 21 ઓક્ટોબરના સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમમાં આપના પ્રશ્નનો ઉત્તર આપી શકે છે. ભારતના પ્રવાસે આવેલા નેપાળના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી કમલ થાપા આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. આજે બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દે વાતચીત થવાની સંભાવના છે. કમલ થાપાનો આજે ટોચના અધિકારીઓને મળવાનો પણ કાર્યક્રમ છે. 3 દિવસના ભારતના પ્રવાસે ગઈકાલે નવી દિલ્હી આવી પહોંચેલા થાપાનો આ પ્રવાસ વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યાના 1 સપ્તાહની અંદર થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રિના પર્વ નિમિત્તે એક વધુ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. વિશ્વની સૌથી મોટી 61 ફૂટ લાંબી અને 2000 કિલો વજન ધરાવતી અગરબત્તી અંબાજીમાં બનાવવામાં આવી હતી અને માડીના ચાચર ચોકમાં પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તી બનાવવામાં 30 વ્યક્તિઓ સંકળાયેલી હતી, જેમણે 10 દિવસ સળંગ 24 કલાક કામ કરીને અગરબત્તી બનાવી હતી. 5મા નોરતે ગઈકાલે રાજ્યના ગૃહપ્રધાન રજનીભાઈ પટેલે અંબાજીના ચાચર ચોકમાં આ અગરબત્તીને પ્રજ્વલિત કરી હતી. ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર દ્વારા અગાઉ 1111 કિલોનો લાડુ તેમજ 1503 ફૂટ લાંબી ધજાનું નોમિનેશન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થઈ ચૂક્યું છે. 61 ફૂટ લાંબી અને 4 ફૂટના ડાયામીટર વાળી એક અગરબત્તી નું આજે અહીંયા પ્રગટાવવામાં આવી છે અને એનું આવનારા સમયમાં રજિસ્ટ્રેશન ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પણ કરાવવામાં આવશે. તો આ પ્રકારે માતાજીને રીઝવવાનો એક ભાવિક ભક્તો દ્વારા સુંદર પ્રયત્ન થયો છે. આજે હજારો ભક્તોની હાજરીમાં આ કાર્યક્રમ થયો છે. હાલ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણે છે. શારીરિક રીતે સક્ષમ લોકો તો ગરબા ગાઈ શકે છે, પરંતુ કમરના મણકાના વા, કરોડરજ્જુની ગાંઠ એટલે કે ઓન્કોલોજી સ્પોન્ડિલાઇસિસના દર્દીઓ જ્યારે ગરબા રમે ત્યારે તેનો આનંદ કેવો હોય છે તેનો અનુભવ તેઓને જ હોય છે. અમદાવાદમાં ગઈકાલે અંતરધ્વનિ સંસ્થા દ્વારા આવા દર્દીઓ માટે ગરબાનું આયોજન થયું હતું. મણકાના વાથી પીડાતા લોકો નિયમિત દવા અને ફિઝિયોથેરાપીથી નોર્મલ જીવન જીવી શકે છે અને દુખાવાને ભૂલી જઈને ગરબાને પણ એક એક્સરસાઇઝ ગણીને તેનો આનંદ લઈ શકે તે હેતુથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ઇન્દ્રધનુષ શ્રેણી હેઠળ ગુજરાતના લોકનૃત્યો અને સંગીત પ્રસ્તુત થયા હતા. ઇન્દ્રધનુષ શ્રેણી હેઠળ ભારતના રાજ્યોની સમૃદ્ધિ, વિવિધતા અને ગરિમા દર્શાવવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી 125 કલાકારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં પઢાર રાસ, શક્તિની ભક્તિનો ગરબો, મેર રાસ, કચ્છી પરંપરાગત ભજનો અને ડાંગી નૃત્ય તથા મિશ્ર રાસ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ગાથા કાર્યક્રમ હેઠળ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા નેતાના પ્રદાનને વણી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, અધ્યક્ષ ગણપતસિંહ વસાવા, ગુજરાતના સાંસ્કૃતિક મંત્રી નાનુભાઈ વાનાણી, સાંસદ LK અડવાણી, ભાજપ પ્રમુખ શ્રી અમિત શાહ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.
નર્મદાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર સાગબારા તાલુકાના પાટ ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પુરસ્કૃત અસ્મિતા સખી સંઘ દ્વારા શૌચાલય નિર્માણ માટેની સામગ્રીના વેચાણ કેન્દ્રને પંચાયત રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગુજરાતના ગામડાઓમાં 2017 સુધીમાં સંપૂર્ણપણે શૌચાલય સુવિધા ઉપલબ્ધ બને તે માટે સરકાર કટિબદ્ધ છે અને ભારતમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા ગામડે ગામડે શૌચાલયોનું નિર્માણ થાય તે જોવું જરૂરી છે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. હડિયલે જણાવ્યું હતું. સખી મંડળની બહેનોને રોજગારી પણ મળી રહેશે અને ગામમાં જે પણ જરૂરિયાતમંદ શૌચાલય ધારક હશે એને પોતાની શૌચાલય બનાવવા માટેની સામગ્રી મળી રહેશે. આનાથી લોકોના આરોગ્યને ફાયદો થશે, સાથે સાથે આ ગામ ઓપન ડેફિકેશન ફ્રી અને નિર્મળ પણ બનશે એવો બેવડો ફાયદો થશે. એટલે આજે ગુજરાતમાં એક બહુ મોટી પહેલ થઈ છે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. દિલ્હીમાં 2 બાળકી સાથે શુક્રવારે થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં ઝડપાયા આરોપી. આરોપીઓને શનિવારે દિલ્હી અદાલતે 14 દિવસની ન્યાયિક અટકાયતના આપ્યા આદેશ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ મુદ્દે ઉપરાજ્યપાલ નસીમ જંગ સાથે કરશે મુલાકાત. નોબેલ ક્રાંતિ પુરસ્કારથી સન્માનિત કૈલાસ સત્યાર્થીને બાળ અધિકારોની સુરક્ષામાં યોગદાન માટે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત હ્યુમેનિટેરિયન એવોર્ડથી કરાયા સન્માનિત. આ પુરસ્કાર મેળવનાર સત્યાર્થી પ્રથમ ભારતીય. તહેવારો દરમિયાન હવાઈ મુસાફરી માટે પ્રવાસીઓને આકર્ષવા એર ઇન્ડિયાએ મહિલા પ્રવાસીઓને ભાડામાં 25% છૂટની કરી ઓફર. તહેવારો દરમિયાન ઘરેલુ ક્ષેત્રોમાં પ્રવાસ કરનાર એક્ઝિક્યુટિવ વર્ગના પ્રવાસીઓ માટે આ યોજના કરાઈ છે રજૂ. હંગેરી તરફથી સીમા બંધ કર્યા બાદ ક્રોએશિયાથી હજારો પ્રવાસીઓ સ્લોવેનિયામાં થઈ રહ્યા છે દાખલ. મોટાભાગના પ્રવાસીઓ સ્લોવેનિયાથી ઓસ્ટ્રેલિયા અને જર્મની જવા આતુર. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીઓનું કહેવું છે કે આ વર્ષે સમુદ્ર માર્ગથી અત્યાર સુધીમાં 6 લાખથી વધુ પ્રવાસીઓ યુરોપ પહોંચ્યા છે. અમેરિકી કોર્ટે તકનીકી જગતની દિગ્ગજ કંપની એપલને પેટન્ટ ઉલ્લંઘન કેસમાં દંડ પેટે વિસ્કોન્સિન વિશ્વવિદ્યાલયને ₹23.4 કરોડ ચૂકવવા આપ્યો આદેશ. જ્યુરીનું કહેવું છે કે એપલે તેમના આઈફોન અને આઈપેડમાં વગર પરવાનગીએ માઇક્રોચિપ ટેકનિકનો કર્યો છે ઉપયોગ. યમનમાં સુરક્ષા અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સાઉદી અરબના નેતૃત્વમાં થયેલા હવાઈ હુમલામાં ખોટા નિશાનાના પગલે 20 સૈનિકના થયા મોત. આ હુમલામાં 20 લોકો થયા ઘાયલ. ફિલિપિન્સમાં ચક્રવાતી તોફાનના પગલે કલાકના 250 કિલોમીટરની ઝડપથી ફૂંકાયો પવન. હવામાન વૈજ્ઞાનિકોએ ચક્રવાતના પગલે ફિલિપિન્સમાં 3 દિવસ વરસાદ, પૂર અને ભૂસ્ખલનની આપી ચેતવણી. ચક્રવાતના પગલે ઘરેલું હવાઈ સેવા કરી રદ. જીતના રથ પર સવાર જુનિયર હોકી ટીમે સુલતાન જોહર કપમાં શનિવારે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે ટોચ પર પહોંચી કર્યો ફાઇનલમાં પ્રવેશ. દક્ષિણ આફ્રિકા સામે વર્તમાન વનડે શ્રેણી બાદ શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણીના પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી થશે. સોમવારે બીસીસીઆઈએ કહ્યું કે 19મીએ સિનિયર પસંદગી સમિતિની બેઠકમાં ટીમની કરાશે પસંદગી. ગુજરાતના રાજકોટમાં ખંડેરી ખાતે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 વનડે શ્રેણીની ત્રીજી મેચ થોડી જ વારમાં શરૂ થશે. ટોચ જીતીને સાઉથ આફ્રિકાએ બેટિંગ પસંદ કરી. આ શ્રેણીમાં બંને ટીમે 1-1 મેચ જીતી લીધી છે. ભારત આ મેચ જીતવા જોરદાર પ્રયત્નશીલ છે. વનડે મેચ માટે રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. આ મેચ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓએ સુચારું આયોજન કરી પ્રેક્ષકોને શિસ્તપૂર્ણ રીતે મેચ માણવા અપીલ કરી છે. દર્શક મિત્રો, આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.